કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ધોરણ 10 વિજ્ઞાન પાઠ 6 નિયંત્રણ અને સંકલનના 2 માર્કના પ્રશ્નોના જવાબ અને 3 માર્ક્સના પ્રશ્નોના જવાબ રજૂ કરીશ. તો આપણે શરૂઆત કરીએ બાકી રહેલા 2 માર્ક્સના પ્રશ્નોના જવાબથી. પ્રશ્ન: અનુમસ્તિષ્કનું સ્થાન, અલ્પવિરામ કાર્ય અને ઉદાહરણ જણાવો. જવાબ: સ્થાન: અનુમસ્તિષ્ક મનુષ્યના પશ્ચ મગજમાં આવેલું છે. કાર્ય: ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ, અલ્પવિરામ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે. ઉદાહરણ: 1. સીધી રેખા ઉપર ચાલવું. 2. સાયકલ ચલાવવી. 3. એક પેન્સિલ ઉપાડવી. પ્રશ્ન: મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષાયેલ છે તથા મેરુજળ વિશે માહિતી આપો. જવાબ: મગજ અને કરોડરજ્જુ વડે મધ્યસ્થ ચેતાતંત્ર બનેલું છે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું અને નાજુક અંગ છે. તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે. નેક્સ્ટ: મગજ એ અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે છે, જે મસ્તિષ્ક પેટીની અંદર પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર આવેલું હોય છે. વળી આ પ્રવાહીને મસ્તિષ્ક મેરુજળ કહે છે. તે આંચકા સામે રક્ષણ આપે છે. નેક્સ્ટ: કરોડરજ્જુ એ કરોડસ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય ઉપસેલી સંરચનામાં રક્ષણ પામે છે. પ્રશ્ન: ચેતાપેશી અને સ્નાયુપેશી ઊર્મિવેગનો પ્રતિચાર કેવી રીતે કરે છે? જવાબ: ચેતાપેશી સંવેદી અંગોના ગ્રહીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે. આ સંવેદના કરોડરજ્જુ વડે મગજમાં મોકલવામાં આવે છે. મગજમાં માહિતીનું પૃથક્કરણ થાય છે અને માહિતીને અનુરૂપ સંદેશો એટલે કે નિર્ણય તૈયાર થાય છે. તે આ સંદેશાને પ્રતિચારક અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે. નેક્સ્ટ: જ્યારે ઊર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે ત્યારે સ્નાયુતંતુનું હલનચલન થાય છે, જેથી કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે. સ્નાયુકોષો તેમનો આકાર બદલે છે અને હલનચલન કરે છે. સ્નાયુકોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું છે. તેના કારણે તેમના આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા રૂપે થાય છે. પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુને નવો આકાર આપે છે. આ રીતે સ્નાયુપેશી ઊર્મિવેગ એટલે કે વિદ્યુત આવેગના
પ્રતિચાર રૂપે હલનચલન પામે છે. પ્રશ્ન: વનસ્પતિઓમાં જોવા મળતા હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. જવાબ: વનસ્પતિઓમાં મુખ્યત્વે 2 પ્રકારના હલનચલન જોવા મળે છે, જે નીચે મુજબ છે. 1. વૃદ્ધિથી મુક્ત હલનચલન. એમાં લખીશું, જ્યારે લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે બીડાઈ જવાની શરૂઆત કરે છે અને નીચેની તરફ બીડાઈ જાય છે. આ વનસ્પતિમાં પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ ઝડપથી પ્રતિચાર આપે છે, જેનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. 2. વૃદ્ધિ આધારિત હલનચલન. એમાં લખીશું, બીજના અંકુરણ મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે. અંકુરિત છોડની દિશાસૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે. જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી. પ્રશ્ન: સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે? અથવા બીજી રીતે પ્રશ્ન લઈશું, લજામણીના પર્ણોમાં સ્પર્શનો પ્રતિચાર કેવી રીતે થાય છે? જવાબ: સંવેદનશીલ છોડ લજામણી સ્પર્શ કૌંસમાં હલનચલન પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુપેશીનો અભાવ હોય છે. નેક્સ્ટ: સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે તેના કોષો પાણીના પ્રમાણમાં ફેરફાર કરે છે. પરિણામે લજામણીના પર્ણો ઝડપથી બીડાઈ જાય છે. નેક્સ્ટ: આ રીતે સંવેદનશીલ વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી પ્રતિચાર રૂપે પર્ણોનું હલનચલન દર્શાવે છે. પ્રશ્ન: વનસ્પતિઓમાં જોવા મળતું સંકલન પ્રાણીઓમાંના સંકલનથી કેવી રીતે અલગ પડે છે? જવાબ: વનસ્પતિઓમાં જોવા મળતું સંકલન પ્રાણીઓમાંના સંકલનથી નીચેની રીતે અલગ પડે છે. 1. વનસ્પતિઓમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે ચેતાતંત્ર આવેલું હોતું નથી. 2. વનસ્પતિ કોષો વીજ રાસાયણિક સંવેદનાનો ઉપયોગ કરીને સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત કરે છે, પરંતુ પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં આ માટે વિશિષ્ટીકરણ પામેલી ચોક્કસ પેશી આવેલી હોતી નથી. દાખલા તરીકે લજામણીનો છોડ. 3. વનસ્પતિ કોષોમાં પ્રાણીના સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલું પ્રોટીન હોતું નથી, છતાં પણ વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે.
જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય છે. પ્રશ્ન: લજામણીમાં થતા હલનચલન અને આપણા પગમાં થતા હલનચલનમાં શું ભેદ છે? જવાબ: લજામણીના કોષો પાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાના કોષોનો આકાર બદલે છે, જેનાથી તેના પર્ણો બીડાઈ જાય છે. નેક્સ્ટ, તેમાં કોઈ પણ પ્રકારની ચેતાપેશી કે સ્નાયુપેશી હોતી નથી. નેક્સ્ટ, તેના કોષોમાં કોઈ ચોક્કસ પ્રોટીન હોતું નથી. નેક્સ્ટ, જ્યારે ચાલવાની ક્રિયા માટે આપણા પગમાં આવેલી સ્નાયુપેશી ઐચ્છિક હલનચલન દર્શાવે છે, જેનું નિયમન પશ્ચ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. નેક્સ્ટ, સ્નાયુકોષોમાં આવેલું વિશિષ્ટ પ્રોટીન હલનચલનમાં મદદરૂપ થાય છે. પ્રશ્ન: પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે? જવાબ: પરાવર્તી ક્રિયા એ અત્યંત ઝડપી ક્રિયા છે, જેમાં કરોડરજ્જુનું નિયંત્રણ હોય છે. નેક્સ્ટ, જ્યારે ચાલવાની ક્રિયા ધીમી ક્રિયા છે, જેમાં મગજના અનુમસ્તિષ્કનું નિયંત્રણ હોય છે. પ્રશ્ન: વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો, અથવા વનસ્પતિ પ્રચલન કરી શકે છે, ઉદાહરણ સહિત સમજાવો. જવાબ: વટાણાના છોડની જેમ કેટલીક વનસ્પતિ અન્ય વનસ્પતિ કે વાડ પર આધારસૂત્રોની મદદથી ઉપર ચઢે છે. આ આધારસૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. નેક્સ્ટ, જ્યારે આ વનસ્પતિના સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે છે, ત્યારે લંબાઈ ધરાવતો તે ભાગ જો કોઈ વસ્તુના સંપર્કમાં હોય તો આધારના સંપર્કમાં રહેલા ભાગની વૃદ્ધિ આધારથી દૂર રહેલા ભાગ કરતાં ઓછી તીવ્રતાથી થાય છે. આ રીતે લંબાઈમાં વધારો વસ્તુને ચારેય તરફથી જકડી લે છે. નેક્સ્ટ, વટાણાના છોડની વૃદ્ધિ એકદિશીય હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. પ્રશ્ન: વનસ્પતિમાં પ્રકાશાનુવર્તન કેવી રીતે થાય છે? જવાબ: વનસ્પતિમાં બીજાંકુરણ બાદ પ્રરોહની પ્રકાશ તરફ જવાની ક્રિયાને પ્રકાશાનુવર્તન કહે છે. નેક્સ્ટ, પ્રરોહના અગ્રભાગમાં અંતઃસ્ત્રાવ ઓક્સિન નિર્માણ પામે છે, જે કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવામાં મદદરૂપ બને છે. નેક્સ્ટ, જ્યારે વનસ્પતિ પર એક તરફથી પ્રકાશ આવી રહ્યો હોય છે, ત્યારે ઓક્સિન પ્રસરણ પામીને પ્રરોહના છાયાવાળા ભાગમાં આવી જાય છે. નેક્સ્ટ, જેથી પ્રરોહની પ્રકાશ તરફની લંબાઈમાં વધારો થાય છે. નેક્સ્ટ, તેથી
છાયાવાળા પ્રરોહના ભાગમાં કોષોની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજિત કરે છે. પરિણામે વનસ્પતિમાં પ્રકાશાનું વર્તન જોવા મળે છે. પ્રશ્ન: કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કઈ રીતે આધાર સૂત્રને મદદરૂપ થાય છે? જવાબ: ઓક્સિન વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. ઓક્સિન અંતઃસ્ત્રાવ કોષને લાંબા સમય સુધી વિકસિત કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ, હવે આધાર સૂત્ર જ્યારે આધારના સંપર્કમાં આવે છે ત્યારે તે ભાગ છાયાવાળો હોય છે, જેથી ત્યાં ઓક્સિજનનું સંકેન્દ્રણ થાય છે, જેથી આધાર સૂત્ર ઝડપથી વૃદ્ધિ પામી આસપાસ ચાર તરફ ફેલાઈને આધારને વળગી રહે છે. આમ ઓક્સિન મદદરૂપ થાય છે. પ્રશ્ન: માગ્યા મુજબ જણાવો. 1. મૂળનું જમીન તરફનું આવર્તન, એને શું કહેવાય મિત્રો? ભૂ આવર્તન. 2. પ્રરોહનું પ્રકાશ તરફનું આવર્તન, તો પ્રકાશાનુવર્તન. 3. પરાગનલિકાનું બીજાંડ તરફ જવું, શું કહેવાય એને? રસાયણાવર્તન. 4. લજામણી પર્ણને અડકતાં જ બીડાઈ જવું, શું કહીશું એને? સ્પર્શાવર્તન. પ્રશ્ન: બીજ આવેગોની મર્યાદા જણાવો. જવાબ: બીજ આવેગોની મર્યાદા નીચે મુજબ છે. 1. બીજ આવેગો ચેતાપેશી સાથે સંકળાયેલ કોષો સુધી જ પહોંચે છે. 2. પ્રાણી શરીરમાં રહેલા દરેક કોષનું સંકલન બીજ આવેગ વડે કરી શકાતું નથી. 3. ચેતાકોષો બીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો બીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ કાર્યવિધિ ગોઠવવા કેટલોક સમય લે છે. પ્રશ્ન: પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે? જવાબ: વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અલગ અલગ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. આ અંતઃસ્ત્રાવો રુધિરમાં મુક્ત થાય છે. રુધિર દ્વારા તેઓ પેશી અને અંગો સુધી પહોંચે છે, જેની લક્ષ્યાંગ કહેવામાં આવે છે, તથા અંતઃસ્ત્રાવ ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક અથવા શારીરિક પ્રક્રિયાઓને ઉત્તેજિત કરે છે. પ્રશ્ન: પ્રાણીઓમાંના અંતઃસ્ત્રાવોના લક્ષણો જણાવો. જવાબ: પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવોના લક્ષણો
નીચે મુજબ દર્શાવેલ છે. નેક્સ્ટ, પ્રાણીઓમાં વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થઈ સંકલિત વૃદ્ધિમાં મદદ કરે છે. નેક્સ્ટ, અંતઃસ્ત્રાવ પ્રાણીના એક ભાગમાંથી ઉત્પન્ન થાય છે અને બીજા ભાગમાં ઇચ્છિત અસર દર્શાવવા માટે વહન કરે છે. પ્રાણીઓમાં રાસાયણિક સંદેશાવાહકો તરીકે કાર્ય કરે છે. નેક્સ્ટ, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવોનું વહન રુધિર દ્વારા થાય છે. પ્રશ્ન, જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે આપણું શરીર કેવો પ્રતિચાર દર્શાવે છે? જવાબ, એડ્રીનલ ગ્રંથિ આપણા શરીરમાં આકસ્મિક સ્થિતિ માટે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ તૈયાર કરે છે. નેક્સ્ટ, જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્ત્રવિત થાય છે ત્યારે શરીરમાં નીચે મુજબ પ્રતિચાર દર્શાવાય છે. નેક્સ્ટ, હૃદયના ધબકારા વધે છે, જેથી આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળી રહે છે. નેક્સ્ટ, પાચનતંત્ર અને ત્વચામાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે, કારણ કે આ અંગોની નાની ધમનીઓની આસપાસના સ્નાયુઓ સંકોચાઈ જાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુઓ તરફ કરી દે છે. નેક્સ્ટ, ઉરોદર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પણ વધે છે. પ્રશ્ન, ખિસકોલી પ્રતિકૂળ સંજોગોનો સામનો કેવી રીતે કરે છે? જવાબ, પ્રતિકૂળ સંજોગોના સમયે ખિસકોલી પોતાના શરીરને લડવા કે ભાગી જવા તૈયાર કરે છે. નેક્સ્ટ, પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા માટે ખૂબ જ ઉર્જાની જરૂરિયાત ઊભી થાય છે. પરિણામે અનેક પ્રકારની વિવિધ પેશીઓ ભેગી થઈ આ કાર્ય કરે છે, જે શરીર માટે લાભદાયક હોય છે. નેક્સ્ટ, જેના માટે એડ્રીનલ ગ્રંથિમાંથી સ્ત્રવિત એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આ કાર્યમાં મદદ કરે છે, જેની મદદથી પ્રતિકૂળ સંજોગોનો સામનો થાય છે. પ્રશ્ન, આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે? જવાબ, થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. નેક્સ્ટ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કાર્બોદિત, અલ્પવિરામ પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે. નેક્સ્ટ, આહારમાં આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થઈ શકે છે, જેમાં શરીરની ગરદન ફૂલી જાય છે. નેક્સ્ટ, આમ આયોડિનયુક્ત
મીઠાનો ઉપયોગ આહારમાં કરવાની સલાહ આપવામાં આવે છે. નેક્સ્ટ, સમન્વિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે? ઉદાહરણ આપી સમજાવો. જવાબ: અંતઃસ્ત્રાવો વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાથી અંતઃસ્ત્રાવોની મદદથી ક્રિયાઓ સંતુલિત રીતે ચાલે છે. નેક્સ્ટ, થાઇરોઇડ ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનું થાઇરોક્સિન સ્રવે છે. તેના નિર્માણ માટે આયોડિન જરૂરી છે. આહારમાં આયોડિનયુક્ત મીઠું ખાવાથી જરૂરી આયોડિન શરીરને મળી રહે છે. તેથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્રવે છે. નેક્સ્ટ, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ શરીરમાંના કાર્બોદિત, અલ્પવિરામ પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે, તેમજ શરીરની વૃદ્ધિ અને સાથે ઉત્કૃષ્ટ સંતુલન ટકાવી શકે છે. નેક્સ્ટ, આહારમાં આયોડિનની ઉણપ થાય તો થાઇરોક્સિન સ્રવતો નથી. પરિણામે ગરદન ફૂલે છે. આ ખામીને ગોઈટર કહે છે. પ્રશ્ન: પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવતા કેપિટલ GH, ઇંગ્લિશમાં GH વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અસર જણાવો. મિત્રો, GH એટલે ગ્રોથ હોર્મોન્સ. જવાબ: પિટ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન્સ GH સ્રવે છે. તેની અસરથી શરીરની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ થાય છે. નેક્સ્ટ, બાલ્યાવસ્થામાં પિટ્યુટરી ગ્રંથિમાંથી GH વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો શરીરનું કદ નાનું રહે છે, જેને વામનતા કહે છે. નેક્સ્ટ, GHનો વધુ પડતો સ્ત્રાવ થવાથી કદ મોટું બને છે, એટલે વિરાટકાય બને છે, જેથી વૃદ્ધિ અનિયંત્રિત રીતે થાય છે. પ્રશ્ન: મનુષ્યની વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે? ઉદાહરણ આપી સમજાવો. જવાબ: અંતઃસ્ત્રાવો વિવિધ ક્રિયાઓ સાથે સંકળાયેલા હોવાથી અંતઃસ્ત્રાવોની મદદથી ક્રિયાઓ સંતુલિત રીતે થઈ શકે છે. મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ: 1. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, 2. GH એટલે કે ગ્રોથ હોર્મોન્સ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, અને 2. થાઇરોક્સિન. પહેલું લઈશું આપણે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તે પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવે છે, તેમજ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં આ અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય તો તે વામનતાનું કારણ બને છે. 2. થાઇરોક્સિન. તે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવે છે. તેના સંશ્લેષણ માટે
આયોડિન જરૂરી છે. તે કાર્બોડિટ, અલ્પવિરામ પ્રોટીન અને ચરબીના ચયાપચયનું આપણા શરીરમાં નિયંત્રણ કરે છે. તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જવાબદાર છે. પ્રશ્ન: અંતઃસ્ત્રાવી ગ્રંથિ, એની સામે અંતઃસ્ત્રાવ. પિટ્યુટરી ગ્રંથિ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. સ્વાદુપિંડ, ઇન્સ્યુલિન. એડ્રિનલ ગ્રંથિ, એડ્રિનાલિન. થાઇરોઇડ ગ્રંથિ, થાઇરોક્સિન. શુક્રપિંડ, જે ફક્ત નરમાં હોય, ટેસ્ટોસ્ટેરોન. અંડપિંડ, ફક્ત માદામાં હોય, ઇસ્ટ્રોજન. હવે મિત્રો, વૈજ્ઞાનિક કારણો હું રજૂ કરીશ. પ્રશ્ન એટલે કે કારણ: દરેક સજીવની મુખ્ય લાક્ષણિકતા ઉત્તેજનાની પ્રતિક્રિયા છે. કારણ એટલે કે જવાબ: વિવિધ સજીવો તેમની આસપાસના વાતાવરણના ફેરફારોની અસરો અનુભવે છે અને તેની સામે વિવિધ પ્રતિક્રિયા દર્શાવે છે. સજીવો ગરમી, અલ્પવિરામ ઠંડી, અલ્પવિરામ અવાજ વગેરેની ઉત્તેજનાઓ સામે ઝડપી કે ધીમી પ્રતિક્રિયાઓ આપે છે. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવો વડે અને પ્રાણીઓમાં ચેતાતંત્ર તેમજ અંતઃસ્ત્રાવી તંત્ર વડે આવી ઉત્તેજના સામે પ્રતિક્રિયાઓ અપાય છે. નેક્સ્ટ, દાખલા તરીકે મનુષ્યમાં ઠંડીમાં શરીરમાં ધ્રુજારી, અલ્પવિરામ ગરમીમાં પરસેવો થવો તેમજ વનસ્પતિના પ્રકાંડનું પ્રકાશ તરફ વળવું અને મૂળનું જમીન તરફ વળવું. પ્રશ્ન: આપણે અંગારા પર પગ પડતાં જ પગ એકાએક ઊંચકી લઈએ છીએ. જવાબ: અંગારા પર પગ પડતાં જ એકાએક પગ ઊંચકી લેવો એ પરાવર્તી ક્રિયા છે, જેમાં સંવેદી અંગ તરફથી સંવેદી ચેતાતંતુ દ્વારા કરોડરજ્જુમાં પ્રવેશે છે. કરોડરજ્જુમાં જ તેનું પૃથક્કરણ થાય છે અને ચાલક ચેતાતંતુ વડે પગના સ્નાયુને સંદેશો પહોંચે છે અને આપણે પણ એકાએક ઊંચકી લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો આ ઓડિયો હું અહીં પૂર્ણ કરું છું. મારા આ જે રજૂઆત છે એ રજૂઆતને ખૂબ ધ્યાનથી સાંભળીને તમારી પરીક્ષાની તૈયારી કરશો. તમને ઓડિયો સાંભળીને તૈયારી કરવાની મજા આવશે મિત્રો. અને મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો ઓડિયો તમને ગમ્યો હોય તો આપના માતા પિતા, ભાઈ બંધુ કે મિત્રો જોડે આ ઓડિયોને લાઈક કરાવજો, શેર કરાવજો અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.